નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યની જંગલ સફારીનો આજે પ્રવાસીઓ માટે અંતિમ દિવસ રહ્યો હતો। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આજથી જંગલ સફારી આગામી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે। સફારીના અંતિમ દિવસે સવારની પ્રથમ ટ્રીપથી જ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ ગીરના કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો આનંદ માણ્યો હતો। જંગલ સફારી દરમિયાન અભયારણ્યમાં મુક્ત મને વિચરણ કરતા એશિયાટિક સિંહ, દીપડા, ચિતલ, સાંબર અને અન્ય વન્ય પ્રાણીઓના દર્શન થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચોમાસા દરમિયાન જંગલના માર્ગો અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સફારી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે। હવે આગામી 16 ઓક્ટોબર બાદ ફરીથી જંગલ સફારી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે। તો જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યની જંગલ સફારી આજે પ્રવાસીઓ માટે બંધ થઈ ગઈ છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આગામી 16 ઓક્ટોબર સુધી સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સફારીના અંતિમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર પહોંચ્યા હતા અને એશિયાટિક સિંહ સહિતના વન્યજીવોના દર્શનનો આનંદ માણ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યની જંગલ સફારીનો આજે પ્રવાસીઓ માટે અંતિમ દિવસ રહ્યો હતો। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આજથી જંગલ સફારી આગામી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે। સફારીના અંતિમ દિવસે સવારની પ્રથમ ટ્રીપથી જ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ ગીરના કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો આનંદ માણ્યો હતો। જંગલ સફારી દરમિયાન અભયારણ્યમાં મુક્ત મને વિચરણ કરતા એશિયાટિક સિંહ, દીપડા, ચિતલ, સાંભર અને અન્ય વન્ય પ્રાણીઓના દર્શન થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચોમાસા દરમિયાન જંગલના માર્ગો અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સફારી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે। હવે આગામી 16 ઓક્ટોબર બાદ ફરીથી જંગલ સફારી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યની જંગલ સફારી આજે પ્રવાસીઓ માટે બંધ થઈ ગઈ છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આગામી 16 ઓક્ટોબર સુધી સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સફારીના અંતિમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર પહોંચ્યા હતા અને એશિયાટિક સિંહ સહિતના વન્યજીવોના દર્શનનો આનંદ માણ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યની જંગલ સફારી આજે પ્રવાસીઓ માટે બંધ થઈ ગઈ છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આગામી 16 ઓક્ટોબર સુધી સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સફારીના અંતિમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર પહોંચ્યા હતા અને એશિયાટિક સિંહ સહિતના વન્યજીવોના દર્શનનો આનંદ માણ્યો હતો। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભાવિક જોશી પાસેથી, જે હાલ ગીરમાંથી અમારી સાથે લાઈવ જોડાયા છે। જે ભાવિકજી, આજે જંગલ સફારીનો અંતિમ દિવસ રહ્યો, પ્રવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? વાત કરવામાં આવે આજે જંગલ સફારી છે સાસણ ગીર, તે પ્રવાસીઓ માટે અંતિમ દિવસ છે। આજે સાંજે 4 થી 7 ની જે છેલ્લી સફારી છે તે જંગલમાં જશે। ત્યારબાદ 7 વાગ્યાથી
પ્રવાસીઓ માટે જે જંગલ સફારી છે તે બંધ કરવામાં આવશે. વહેલી સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. એમાં પણ મુક્ત બને જે સિંહો વિચરતા જોવા તે એક લાહુ હોય છે. પ્રવાસીઓએ આ સિંહોને જોઈ અને ખૂબ જ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને પ્રવાસીઓએ કહ્યું કે આ જે આનંદ છે તેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય. જી જી ભાવિકજી, સફારીના છેલ્લા દિવસે અંદાજે કેટલા પ્રવાસીઓ ગીર પહોંચ્યા અને તેમની શું પ્રતિક્રિયા રહી હતી? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે જે કેટલા પ્રવાસીઓ છે તે તો હવે વિધિવત રીતે થોડી વાર પછી ફોરેસ્ટ વિભાગ છે તે આંકડા બહાર પડશે. કારણ કે આજે પહેલી ટ્રીપમાં આપણે ગયા હતા, આપણી સાથે પ્રવાસીઓ પણ હતા. પ્રવાસીઓએ કહ્યું છે કે આ જે રીતે સિંહ જોવા તે ગીરમાં એક જ જગ્યાએ જોવા મળે છે, પણ બીજે ક્યાંય જોવા એ ખૂબ જ અશક્ય હોય છે. જોકે ગીર સાસણ ગીર ઉપરાંત ગિરનાર સફારી, જુનાગઢ, આંબરડી જે અમરેલી જિલ્લામાં આવેલું છે, આ 3 જગ્યાએ હાલ સફારીઓ જે છે તે ચાલુ કરવામાં આવી છે. એ ઉપરાંત બરડા છેલ્લા 1 વર્ષથી સફારી ચાલુ કરવામાં આવી છે. પરંતુ સાસણ ગીરની જે મજા છે તે કંઈક અલૌકિક જ હોય છે. અહીંયા બ્રાન્ડ એમ્બેસેડર જે છે તેના દ્વારા જે છે તે હાલ જાહેરાત પણ કરવામાં આવી હતી ખુશ્બુ ગુર્જરાતી, અને તે ઉપરાંત અન્ય મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આજનો દિવસ વન્યપ્રેમીઓ માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોવા મળ્યો હતો. જી ભાવિકજી, પ્રવાસીઓને સિંહ, દીપડા સહિતના વન્યજીવોના દર્શન થયા છે કે નહીં? જંગલની અંદરનું વાતાવરણ કેવું રહ્યું? જી ચોક્કસથી પ્રવાસીઓને સિંહણ સહિતના જે છે તે દર્શન કરવા મળ્યા હતા. એક જગ્યાએ સિંહણ જે તે પાણી પીતી હોય તેવા વિડીયો પણ જોવા મળ્યા હતા. તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યો ખૂબ જ ભાગ્યે જંગલની અંદર જોવા મળતા હોય છે. આજે એ દ્રશ્યોને જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. એક તબક્કે એવું લાગતું હતું કે આપણે સિંહણ જે છે તે પિક્ચરમાં જોઈએ છીએ, પરંતુ ખૂબ જ નજીકથી જોઈ અને પ્રવાસીઓએ તેના શબ્દોનું જે છે તે વર્ણન નથી કરી શક્યા છે. જી, હું તમને આ સવાલ પૂછીશ કે દર વર્ષે ચોમાસા દરમિયાન સફારી બંધ કેમ રાખવામાં આવે છે? તેના પાછળના મુખ્ય કારણો શું છે? આ વર્ષ દરમિયાન જે છે ચોમાસા દરમિયાન સિંહ અને શિયાળ માટેનો મેટિંગ પીરિયડ હોય છે. આ ઉપરાંત ચોમાસાની અંદર જે જંગલના રસ્તાઓ છે તે કાદવ કીચડથી ભરાયેલા હોય છે, નદી નાળાનો વિસ્તાર હોય છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી અને આ મેટિંગ પીરિયડ દરમિયાન સિંહ અને શિયાળને કોઈ પણ ખલેલ ન પડે તે માટે વન વિભાગ દ્વારા સમગ્ર ભારતભરના જે કોઈ અભયારણ્યો છે તે બધા બંધ રાખવામાં આવતા હોય છે. જી સફારી બંધ રહેશે ત્યારે વન વિભાગ દ્વારા જંગલ અને વન્યજીવોની સુરક્ષા માટે કયા ખાસ પગલાં લેવામાં આવશે? જી, જે રીતે સફારી બંધ રહે છે એ દરમિયાન વન વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સતત વન્ય પ્રાણીઓ ઉપર જે છે તે નજર રાખવામાં આવતી હોય છે. તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની એક એક મુવમેન્ટ ઉપર નજર રાખી. કાંઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક રેસ્ક્યુ ટ્રેકર ટીમો દ્વારા તેને તાત્કાલિક નિરાકરણ આવે તે માટેના પગલાં લેવામાં આવતા હોય છે. આ માટે સાસણ ગીર ખાતે એક હોસ્પિટલ પણ કાર્યરત છે કે જ્યાં તમામ પ્રકારના સાધનો છે તે સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જી ભાવિકજી, ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી માટે. હવે સમાચારમાં આપણે આગળ